નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુરુવાર એટલે કે 12 જૂન બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઓફ થયાના થોડી વાર એટલે કે માત્ર 8 મિનિટ બાદ ક્રેશ થઈ ગયું। વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરો સામેલ હતા। અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। મહત્વનું છે કે અકસ્માતની તપાસ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન શરૂ કરી દીધી છે। ડીજીસીએ એરપોર્ટના સીસીટીવી ફૂટેજને પોતાના કબજામાં લઈને તેની તપાસ શરૂ કરી છે। આ ફૂટેજમાં પ્લેનના ટેક ઓફ બાદની ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે, જે અકસ્માતનું કારણ સમજવામાં મદદગાર સાબિત થઈ શકે છે। તો તપાસમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ 7 થી 12 સેકન્ડનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ટેક ઓફની થોડીક જ ક્ષણો બાદ વિમાન અચાનક નીચેની તરફ આવવા લાગ્યું। તેનાથી સંકેત મળે છે કે કાં તો કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી પાયલોટનું વિમાન પર નિયંત્રણ નબળું પડી ગયું। મીડિયા રિપોર્ટ અનુસાર પાયલોટના અંતિમ શબ્દો હતા મેડે, નો થ્રસ્ટ, લૂઝિંગ પાવર, અનેબલ ટુ લિફ્ટ। આ શબ્દો એન્જિનમાં પાવરની કમી કે પછી કોઈ અન્ય ગંભીર સમસ્યા તરફ ઇશારો કરે છે, જે તપાસનો આધાર બની શકે છે। સૌથી પહેલા તે સીસીટીવી ફૂટેજ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરની જાણકારીને એકસાથે જોડીને અકસ્માતની આખી તસવીર તૈયાર કરવાની કોશિશ કરે છે। આ ઉપરાંત ઉડાણની શરૂઆતની ક્ષણોમાં સંભવિત સમસ્યાઓની તપાસ થઈ રહી છે, જેમાં પક્ષી ટકરાવાની ઘટના, એન્જિનનું ફેલ થવું, થ્રસ્ટમાં કમી, પાયલોટ તરફથી કોઈ ચૂક કે પછી ટેકનિકલ કે સોફ્ટવેર ખરાબી જેવા કારણો હોઈ શકે છે। આ સિવાય એર ટ્રાફિક કંટ્રોલની સાથે થયેલી વાતચીત અને તેના રેકોર્ડિંગની પણ તપાસ થશે। ડીજીસીએ પ્લેનની મેન્ટેનન્સ હિસ્ટ્રી અને ફ્લાઇટના ઉડાણ પહેલાંની તપાસના રિપોર્ટ પણ જોઈ રહ્યા છે, જેથી કરીને એ ભાળ મેળવી શકાય કે શું વિમાનમાં પહેલેથી કોઈ ખરાબી હતી। તો વિશેષજ્ઞોનું કહેવું છે કે આ નાના સમયગાળામાં થયેલી ઘટનાઓ અકસ્માતના મૂળ સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે।